દેશના તમામ એરપોર્ટ પર મોંઘા ભોજનનો મુદ્દો ઘણા સમયથી મુસાફરો માટે પરેશાનીનું કારણ હતો। સંસદના શિયાળુ સત્રમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ આ મુદ્દે જોરદાર ભાષણ આપ્યું હતું અને મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે એરપોર્ટ પર મોંઘા જે ભાવ છે, પાણી, ચા, નાસ્તો વગેરે આસમાને તેના ભાવ પહોંચ્યા હતા। તો હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે। સરકારે આ મુદ્દે ધ્યાન દોર્યું છે અને ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે। તેની શરૂઆત કોલકાતા એરપોર્ટથી કરવામાં આવશે, જ્યાં પોષણક્ષમ દરે ભોજન આપવામાં આવશે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરવામાં આવશે। હવે જે મુસાફરોની સમસ્યા હતી કે એરપોર્ટ પર ઊંચા ભાવે ચા, નાસ્તો અને ભોજન મળે છે, તે હવે તે સમસ્યાનું નિરાકરણ આવશે।